નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના શિયાણી ગામે ગઈકાલે રાત્રિ દરમિયાન રિકન્સ્ટ્રક્શનની વેળાએ એક આરોપી દ્વારા પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ થયું એન્કાઉન્ટર। સમગ્ર ઘટનાની વાત કરીએ તો થોડાક સમય પહેલા લીંબડી પોલીસ સ્ટેશન ખાતે દેવરાજ નામનો જે આરોપી છે તે મારામારીના ગુનામાં સંડોવાયેલો હતો, તે નાસ્તો ફરતો હતો, તેને પકડવામાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા મળી હતી। ત્યારબાદ આ ઘટનાના પગલે સુરેન્દ્રનગરના લીંબડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે તે પોતાની ટીમ સાથે આરોપીને મારામારીના કેસમાં ઘટનાનું રિકન્સ્ટ્રક્શન માટે જ્યારે લઈ ગયા હતા તે દરમિયાન આરોપી પાસે રહેલી છરી વડે તેણે પીએસઆઈ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો અને આ ઘટના બાદ પીએસઆઈ દ્વારા સ્વ બચાવમાં આરોપીના પગના ભાગે ગોળીઓ વરસાવી। આ સમગ્ર ઘટનાને લઈને આરોપી દેવરાજને ઈજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યો હતો। જોકે જે રીતે આ દિવસોમાં ગુનેગારો છે તે બેફામ બન્યા છે, ઘટનાનું રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર હુમલાના પ્રયાસો કરી રહ્યા છે અને ભૂતકાળમાં આમ કહીએ તો છેલ્લા 4 મહિનામાં 8 આવા બનાવો સામે આવી ચૂક્યા છે અલગ અલગ જિલ્લાઓમાંથી કે જ્યાં રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ ઉપર હુમલાના પ્રયાસો થઈ રહ્યા છે અને ત્યારબાદ આરોપીઓને પોલીસ તેમની શાન પણ ઠેકાણે લાવીને તેમની છઠ્ઠીનું ધાવણ પણ યાદ કરાવી રહી છે। આ ઘટનામાં જે રીતનો આ બનાવ સામે આવ્યો છે તેમાં ગુજરાત પોલીસનો સ્પષ્ટ સંદેશો છે, કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર પછી તેનો અંજામ ભોગવવા માટે તૈયાર રહેજો અને તેના જ ભાગરૂપે આરોપીઓના દિવસોમાં વરઘોડો કાઢવામાં આવી રહ્યો છે અને પોલીસનો ડર આરોપીઓમાં બેસે, ગુનેગારોમાં બેસે ને આ પ્રકારના કૃત્યને અંજામ આપતા પહેલા તેઓ 100 વખત વિચારે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। છતાં હજી પણ કેટલાક ગુનેગારો છે તે સુધારવાનું નામ નથી લઈ રહ્યા, તેઓ દ્વારા અવારનવાર ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવી રહ્યા છે। ત્યારે આગામી સમયમાં ગુજરાત પોલીસ આવા ગુનેગારો સામે કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપના સુધી પહોંચાડતા રહીશું, પણ અપડેટો આપના સુધી આપતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।